નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, ચાઇનાના જીડીપીના આંકડા આવ્યા અને ચાઇના એવું કહે છે કે અમારી અપેક્ષાથી જીડીપી ગ્રોથ ઓછો અથવા ધીમો રહ્યો છે. અમારી અપેક્ષા 5ની હતી અને જીડીપી ગ્રોથ 4.3 રહ્યો છે. જોકે અમુક ભારતીય અર્થશાસ્ત્રીઓનું તો કહેવાનું એવું પણ થાય છે કે ચાઇના હજી પણ આમાં સત્ય છુપાવે છે. રિયલ ગ્રોથ તો આનાથી પણ નીચે રહ્યો છે, પરંતુ જાહેરાત 4.3ની ચાઇના કરે છે. આપણે ત્યાં એક કહેવત છે ને કે લાફો મારીને ગાલ લાલ રાખ્યો તેના જેવું છે કંઈક. જોકે આ 2022 પછીનો સૌથી નીચે રહેલો જીડીપી ગ્રોથ છે ચાઇનાનો. તો હવે સવાલ એ થાય કે જીડીપી ગ્રોથ નીચે રહેવાનું કારણ શું, અને આના તાર શેની સાથે અને ક્યાં ક્યાં જોડાયેલા છે, અને આની અસર ભવિષ્યમાં ક્યાં કેટલી પડી શકે છે. વર્તમાન સ્થિતિ ત્યાંની શું છે તેના ઉપર જો એક નજર નાખીએ ને તો ચાઇના એક પ્રોડ્યુસર એટલે કે મેન્યુફેક્ચર દેશ છે, જેની પ્રોડક્ટ લગભગ આખા વિશ્વમાં ઓછા વત્તા અંશે નિકાસ એક્સપોર્ટ વગેરે થાય જ છે. જોકે ચાઇના ટેકનોલોજીમાં પણ એટલું જ આગળ છે. હવે આ દેશનું પ્રોડક્શન એટલું મોટું, વિશાળ અને જમ્બો છે કે આટલી મોટી જનસંખ્યા ધરાવતો દેશ હોવા છતાં તે એક્સપોર્ટ આધારિત બની ગયો છે. હવે એક્સપોર્ટમાં જ્યારથી ટ્રમ્પ સાહેબ યુએસના પ્રેસિડેન્ટ બન્યા અને ટેરિફનો ખેલ ચાલુ કર્યો ને ત્યારથી અમેરિકા તરફ થતા એક્સપોર્ટમાં એક મોટો કહી શકાય તેવો અવરોધ ઊભો થયો છે ચાઇનાને. અને બીજા નંબરે યુરોપના દેશો તેમના મોટા ગ્રાહક હતા. હવે આ યુરોપના દેશોમાં ટેરિફની અસર તો અમુક અંશે હતી જ, પરંતુ તેનાથી વધારે રશિયા યુક્રેનના યુદ્ધની અસર હતી. આ રશિયા યુક્રેનના યુદ્ધથી એક રીતે યુરોપના દેશો પીડાઈ રહ્યા હતા અને અનેક સમસ્યાનો સામનો તો કરી જ રહ્યા હતા. ખાસ કરીને ક્રૂડ ઓઇલ, ગેસ જેવી પાયાની જરૂરિયાતને લઈને આ સમસ્યા કંઈ ઓછી તો ન હતી યુરોપના દેશો માટે. એમાં પાછું ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું યુદ્ધ થયું, તેનાથી ગેસ, ક્રૂડ ઓઇલની સમસ્યા વધારે વકરી અને ભાવ આસમાને પહોંચી ગયા. એટલે સ્વાભાવિક જ છે કે આ બધા દેશોની ખરીદ શક્તિ ઘટે જ, જેના પ્રત્યાઘાત રૂપે ચાઇનાથી આવતી પ્રોડક્ટની માંગ ઘટી. નવા ઓર્ડર આવતા ધીમા પડ્યા ચાઇનાને. થયેલા ઓર્ડર કેન્સલ પણ થયા છે. હવે કોઈ પણ દેશ હોય કે કંપની હોય, પ્રોડક્ટની જ્યારે ડિમાન્ડ ઘટે અને માલ વેચાતો ધીમો પડે એટલે ભરતી ઓટવાળો નિયમ લાગુ પડે. ત્યાં ભરતીમાં ઓટ આવે એટલો માલનો ભરાવો થાય, જેના ઉપર પ્રોડક્શન કોસ્ટ તો પહેલેથી લાગી જ ગયેલી હોય છે. તો આવા અનેક દેશોની ખરીદી ધીમી પડવાથી જીડીપી ગ્રોથ ઉપર તેની સીધી અસર પડી છે ચાઇનામાં, અને ગ્રોથ અપેક્ષાથી નીચે ગયો છે. હવે આના તારે પાછા બીજે ક્યાં જોડાયેલા છે, તો સૌથી પહેલા આવે છે ગોલ્ડ એટલે કે સોનું. તો આપણે ભારતમાં અને ભારતીય રૂપિયામાં સોનું જ્યારે 50,000 પ્રતિ 10 ગ્રામથી ઉપર જવાનું શરૂ થયું ને, લગભગ 2 વર્ષ પહેલાની વાત છે, ત્યાર પછી સોનામાં ભાવ વધારાએ એક ગતિ પકડી લીધી છે, જે 1,80,000 સુધી જઈ આવ્યું છે. જેનું કારણ હતું ચાઇનીઝ સરકાર અથવા ત્યાંની સેન્ટ્રલ બેંકની સોનાની ખરીદી, જે આક્રમક રીતે ખરીદી કરી રહી હતી. સોનાની ખરીદીમાં જબરજસ્ત વધારો આવ્યો હતો, જે આ ચાઇનાની ખરીદી એમાં જવાબદાર હતી, જે સોનાના ભાવને લઈને સતત ઉપર ને ઉપર લઈ જતા હતા, કારણ કે ત્યાં માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડતો હતો. પરંતુ હવે જ્યારે ત્યાંનો જીડીપી ગ્રોથ 2022 પછી સૌથી નીચે ગયો છે, ત્યારે તેની સોનું ખરીદવાની આક્રમકતા અને પોલિસીમાં ફેરફાર આવી શકે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા દેશ હોય, સોનું ત્યારે જ ખરીદી શકે છે આટલા મોટા પ્રમાણમાં જ્યારે તેની આવક સરપ્લસ હોય. જો આવક ઘટે તો પહેલો કાપ સોનાની ખરીદી ઉપર આવે જ. માટે તેની પણ નીતિ અને સમીકરણો બદલાઈ શકે છે. જોઈએ હવે આપણે કે આગળ શું થાય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.
જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.